જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું। મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે 1,50,00,000ના ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું। હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાથી ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે। કૃષિ અને ઉદ્યોગ અને ખેડૂત એક પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે છે। તે પ્રકારે સરકારનો પ્રયાસ અને સ્વદેશી અભિયાનમાં જોડાય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ। જો ખેડૂત સમૃદ્ધ હોય તો દેશ સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે। જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે 85 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ખેડૂત ભોજનાલય અને 65 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું। કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહીવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે રજૂ કરેલા જ્ઞાનના 4 પિલર એટલે કે ગરીબ, યુવા અને અન્નદાતા અને નારી શક્તિ પૈકી અન્નદાતા તરીકે ખેડૂતો મુખ્ય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે હંમેશા સંવેદના દર્શાવે છે। તેમના પ્રયાસોથી ખેડૂતોનું જીવન ઉન્નત થયું છે। સૌની યોજના થકી ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે। ખેડૂતોને 24 કલાક વીજળી મળી શકે તે હેતુથી સરકારે જ્યોતિ ગ્રામ યોજના અમલમાં મૂકી છે અને આ ઉપરાંત પણ ખેતીમાં ખેડૂતોને ઉપયોગી થઈ શકે તે માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે। નાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતોને ખેતી માટે પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણને કેન્દ્રમાં રાખ્યા છે। ખેડૂતોને મળતી સહાય ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે। અગાઉ ખેડૂતો પાસેથી પાક ધિરાણ પર 18% વ્યાજ વસૂલવામાં આવતું, હવે ખેડૂતોને 3 લાખ સુધીની રકમ ઉપર વ્યાજ માફી મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કૃષિ અને ઉદ્યોગ અને ખેડૂત ત્રણેય એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે। દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે, જેના થકી ખેડૂતોને ફાયદો થયો છે। રાસાયણિક ખાતરો અને દવાઓ થકી જમીનની ફળદ્રુપતા ઘટે છે, ખેડૂતોને પણ ખેતી ખર્ચ વધે છે। ખેડૂતોની આવક વધે, નહીવત ખર્ચ થાય, જમીનનું સ્તર સુધરે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સરકારે પ્રાકૃતિક ખેતી અભિયાન વેગતું બનાવ્યું છે, જેના પ્રચાર માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના જિલ્લાઓમાં જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવે છે। જે કે સિંગુ સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।